નગરપાલિકા દ્વારા સંચાલિત ગોતમેશ્વર તળાવના 52 બારણા અંગે ક્ષતિઓને લઈ અપક્ષ નગર સેવક દીપશંકભાઈ રાઠોડ દ્વારા કરેલ નિવેદન. ઓળખો પડે અધિકારી ને તમે બોલો જ હું હેઠળથી દીપોભાઈ આવે ને. હા બોલો. હું દીપશંકભાઈ રાઠોડ, શિહોર નગરપાલિકા પૂર્વ પ્રમુખ, હાલ અપક્ષ કોર્પોરેટર. દીપશંકભાઈ રાઠોડ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, હાલ નગર સેવક શ્રી વોર્ડ નંબર 5 અપક્ષ. અત્યારે શિહોરની જનતા અને નામદાર કમિશનર શ્રી શિહોર ભાવનગર મ્યુનિસિપાલિટી અને કલેક્ટર શ્રી અને સરકારને હું જાણ કરું છું કે આ જે શિહોરનું તળાવ છે શિહોરની જીવાદોરી સમાન છે. એ જીવાદોરી સમાન તળાવની અંદર આ બારણા અત્યારે ખખડધજ થઈ ગયા છે અને એમનું અમારી બહુ રજૂઆત પછી ઓઇલિંગ પણ પૂરું કર્યું નથી અને રીંગો પણ ફિટ કરી નથી અને મોટામાં મોટું ભય સ્થાન અત્યારે હું આપને દેખાડી રહ્યો છું કે આ જે પિલોર છે બારણાનો નાનો ટેકાવાળો એ પિલોર પણ ખખડધજ થઈ ગયો છે અને એનામાં કોઈ પણ જાતની મરામત કર્યું નથી અને અમારી મૌખિક ને લેખિત રજૂઆત પછી એક ગટરની કુંડી સાંધે એમ ગાબડા ચાંદ્યા હોય ત્યારે મારું કહેવાનું એ થાય છે કે આ વર્ષો પુરાણું રાજવી વખતનો જે આ પિલોર છે પથ્થરથી બાંધેલો એમાં બોક્સિંગ ભરવું પડે એની જગ્યાએ સિમેન્ટના ખાલી થાપડા માર્યા છે અને પાણી પણ પાયું નથી અને આ સિમેન્ટના કાંકરા નીચે પડ્યા છે. તો આવતા દિવસોમાં જ્યારે પૂર આવશે અને ધસમસતા પાણી આમાંથી પસાર થશે ત્યારે આ પિલોર જો ધ્વસ્ત થઈ જશે અને નાબૂદ થઈ જશે તો શિહોરની જનતાના કેટલાય વિસ્તારો પાણીથી ગરકાવ થઈ જશે અને શિહોરમાં એક મોટી હોનર થવાની શક્યતા છે. ત્યારે મારો આક્રોશ સાથે શિહોર નગરપાલિકાને રજૂઆત છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને રજૂઆત છે કે આ બાળ બુદ્ધિની અણાવડતવાળી અને બેદરકારી ભરી આ બોડી અત્યારે અમારી કેટલાય વખતથી રાડો પાડીને અવાજ કરીને અમે એને રજૂઆત કરીએ છીએ છતાં પણ આ પિલોરો રિપેરિંગ છા નથી અને રિપેર છાશે તો એ બાવા આદમ વખતના જે કામ હોય એ રીતના છાશે. અને આ બારણા પણ તમે જોઈ શકો છો દિગ્વિજયસિંહ રાણા આગળ ચાલી રહ્યા છે એ જોવે છે બધા બારણાનું નિરીક્ષણ કરે છે. એમાં ઓઇલ કરવાનું જ્યારે અમને ચીફ ઓફિસર કહે છે ત્યારે અમે ચીફ ઓફિસરને કહીએ છીએ કે એમાં ઓઇલ પણ પૂરું નથી થયું, રીંગો પણ નથી નખાણી અને 15 દિવસથી વાર્તા ચાલતી હોય છતાં ટ્રસ્ટના મસ આ સત્તાધીશો થતા ન હોય ત્યારે અમારે કહેવાનું મન થાય છે કે શિહોરની પ્રજા જાગે. આ શિહોરની ગોતમી તળાવ જે છે એક જીવાદોરી સમાન છે અને આ એક વિશાળ ડેમ વિશ્વસૈયા નામના આર્કિટેક્ટે ભાવનગર મહારાજાના આગેવાની નીચે બાંધેલો છે. ડેમ અત્યારે ભસ્મીભૂત અને ધ્વંસ થવા જ્યારે થઈ રહ્યો છે ત્યારે શિહોરની જનતા જાગે કે નવી સવલતો અને નવી સુવિધા તો આ બોડી નહીં આપી શકે પણ ભાવનગરના મહારાજા સાહેબે જે આ એક સરસ ગૌતમ સરોવર બનાવ્યું છે એ પણ અત્યારે નેસ્ત નાબૂદ થવા જઈ રહ્યું છે. અને અનેક લોકોની રજૂઆત અમને છે કે તમે જાઓ દીપાભાઈ તમે રજૂઆત કરો કે આ તળાવના પિલરો તૂટવા ઉપર છે, આ બારણા પણ એના જે કાંઈ બેરિંગ છે કે જે કાંઈ એના ખિલ્લા છે કે જે કાંઈ એના આડસ છે એ પણ તૂટવા ઉપર છે અને રીંગું નાખવા માટે નગરપાલિકાને કોઈ માણસ નથી મળતું 15 દિવસથી. એ દુઃખની વાત છે. તો નગરપાલિકા કેવી રીતે આ શહેરનો વહીવટ ચલાવી શકશે? એના સામે પ્રશ્નાર્થ છે, એના સામે લોકોમાં ચર્ચાનો વિષય છે કે તળાવ જેવી ગંભીર બાબત હોય, પાણી જેવી ગંભીર સમસ્યાઓ હોય અને મહી પરિષદનું કરોડનું પાણી લેવાનું થતું હોય ત્યારે હોનારત સર્જવાના પ્રયત્નો પણ આ બોડી કરી રહી હોય એનું અમને બહુ દુઃખ છે કે હવે શિહોરની જનતા જાગે અને જવાબ માગે આ બોડી પાસે કે તમે ક્યાં સુધી આ લાલિયાવાડી કરી અને શિહોરની જનતાને તમે બનાવવાના પ્રયત્ન કરશો. આ બારણાને તમે હજી રીંગો નથી નાખી, કરોડો ગેલન પાણી જશે. ઓઇલ પણ કરવા આવ્યા તો એ પણ
એક દલા તરવાડી જેવું કર્યું છે કે આપવું રીંગણા તો કે એક નહીં 12 આપ, એમાં કોઈ ઓઇલિંગ નથી થયું, રીંગું નથી નખાણી. અને જ્યાં બોક્સિંગ કરીને આ પિલોરો કરવા પડે, આ પિલોરો 1 2 3 4 છે, એ પિલોરો કરવા પડે, એની જગ્યાએ સિમેન્ટ અને રેતીના ગાબડા છાંજ્યા છે. આ તો મોટી કરુણતા કહેવાય. ગુજરાત સરકારનું બાંધકામ ખાતું અને કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી ભાવનગર આ ગંભીર બાબતની ધ્યાન લે. અમે શંખનાદની ચેનલ દ્વારા અને ઉત્સાહી અને જાગૃત પત્રકાર 2-3 વખત શહેરના હિત માટે અહીંયા આવ્યા છે તળાવે, ત્યારે અમે એમ કહીએ છીએ કે અમે જે મહેનત કરી છે એ મહેનત રૂપે અત્યારે ભાવનગરના કમિશનર તાકીદે નોટિસ પાઠવે શિહોર નગરપાલિકાના પ્રમુખને અને આગેવાનોને અને બોડીને કે તમે શા માટે આ શિહોરની પ્રજા સાથે ખિલાવટ કરી રહ્યા છો, આ શા માટે શિહોરની પ્રજા સાથે તમે છેડા કરી રહ્યા છો. આ જળ છે એ જોખમ છે અને આ જોખમ શિહોરની જનતાના નીચાણવાળા વિસ્તાર ઉપર આવવાની સંપૂર્ણ શક્યતા રહેશે. ત્યારે હવે તાકીદની અસરથી આ કામ અવારનવાર રજૂઆત લેખિત ને મૌખિક કરવા છતાં થતું નથી. તો કમિશનર શ્રી આ જે કોઈ બેદરકાર છે એના સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરે એવી અમારી બુલંદ લાગણી ને માગણી છે. અમારા સાથી શિહોરના આગેવાન કાર્યકર્તા દિગ્વિજયસિંહ પરાક્રમસિંહ રાણા પણ સાથે છે અને બીજા પણ આગેવાનો છે. તો હવે ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર આ બાબતમાં જાગે અને RCM દ્વારા આ નગરપાલિકાના કાન પકડે, નહીતર આવતા દિવસોમાં હોનારત થશે. એ જવાબદારી સમગ્ર સરકારની અને આ શિહોર નગરપાલિકાની બોડીની રહેશે એવી મારી ચીમકી છે. વંદે માતરમ, ભારત માતા કી જય. હું આશિષ છું. થોડે કહેવા દે આવી જશે એ વાત છે. પછી પાણી અહીંથી જવા માંડે. સાચી વાત તમારી. આ રિંગ બહાર નીકળી ગયો. અને વર્ષોથી આ જૂનું હાવ એનું પડી ગયેલું છે. આ રિંગ કેટલાય ટાઈમથી બદલાની નથી. દેખાડજો. તમે અહીંયા રીંગું રાખો ને તો જ બારણા લો ખરખા થાય અને તો જ પાણી જતું બંધ થાય. સાચી વાત છે. રીંગ વગરનું તમે ગમે એટલું ગ્રીસ કરો કે ઓઇલ કરો તો એનો કોઈ મિનિંગ નથી. ગ્રીસ ઓઇલ તો શેની માટે છે કે આ ગરડી માટે છે. આ ગરડી છે ને ઈજી ફરે ને આમ, આની ઉપર બારણું આવે તો બારણું ઈજી ફરે, તો આની ઉપર ઓઇલ ગ્રીસ કરવાનું આવે. અહીંયા ઓઇલ કરવાનું આવે, ગ્રીસ કરવાનું આવે. ઓઇલ એટલે અહીંયા ગ્રીસ ઓઇલ કર્યું. હા, ગ્રીસ ઓઇલ પણ ઊંધું. અહીંયા ઓઇલ ગ્રીસની શું જરૂર છે? અનુભવી અહીંયા છે. દિગ્વિજયસિંહનું કહેવાનું છે એ સાચી વાત છે. એની વાત સાથે હું સહમત છું કે ઓઇલ કરવાનું સામે છે અને ઓઇલ અહીંયા કર્યું છે કે જ્યાં રીંગું છે. હવે રીંગું બદલવાની વાત છે ને ઓઇલ કરીને બેઠા છે. તો આ તમે જુઓ કે આ નગરપાલિકાની અનાવડત અને ટેકનિકલ ખામીઓ અને કોઈ અનુભવ વગરના માણસો દ્વારા આ વહીવટ જે ચાલે છે એ વહીવટનો અહીંયા મોટામાં મોટો નમૂનો આનાથી કે હોય ન શકે કે ઓઇલિંગ કરવાનું જ્યાં છે આ બાવા ધારા જે જો આમને આમ છે. હા, આ બાવાનું દાખલા કે ખોલીને રિપેર કર્યું હોય તો આ બાવા ધારા રહે અહીંયા. નો રે. આ બાવા ઝાડા પણ બતાવે છે આ બતાવે છે કે આ બાવાનું એને ખોલ્યું જ નથી, આજા છે ત્યાં. અને એને એમને એમ નામ ઓઇલ લાગી દીધું. અધિકારી એમ કહે છે કે અમે ઓઇલ કર્યું છે. તો આ ઝાડા કેમ આ છે? બાવાનું તો ખોલ્યું જ નથી એમ. ખોલ્યું જ નથી. ડીપી રાણા કહે છે એ સાચી વાત છે કે અમે ઝાડા હોય તો ઓઇલ બાણું કેમ ખોલ્યું હોય? તો ઝાડા તો સાહેબ આ શું છે રાણા સાહેબ? આ ગાબડું છે નું છે લોખંડ? આ છે ને એ જે તે વખતે રિંગ નાખી હોય, રબરની રિંગ, એ રબરની રિંગના હિસાબે બાણું છે ને ફીટ થઈ જાય એટલે વચ્ચેથી પાણી ન જાય, લીક ન થાય. એટલે એ રબરની રિંગ છે ને હાવ અત્યારે આમ પૂંઠા જેવું થઈ ગયું છે, રબર નથી રહ્યું એવું જ લાગે. એટલે ઘણા સમયથી રીંગું તો બદલાવી તો એવું લાગતું નથી. અને રિંગ છે ને એ જ સાચી વસ્તુ છે. તો તમારે પાણી જતું બંધ કરવું હોય તો તમારે ફરજિયાત રીંગું નાખવી જ પડે. રીંગું ન નાખો તો ગમે એટલું ઓઇલ કરો કે ગમે એટલું ગ્રીસ કરો, તમારા બારણામાંથી પાણી લીકેજ થવાનું બંધ થવાનું નથી. એ પાકું છે. તો કોઈ દિવસ અત્યારે થઈ ન હોય કે પછી ખરેખર જરૂરિયાત રિંગની છે ને બધી રિંગ ન બદલી શકો એમ હોય તો જ્યાં જ્યાં ડેમેજ થઈ ગઈ, વધારે જગ્યા પડી ગઈ છે, એ તો રિંગ તમે બદલો. આ અંગે 6 મુદ્દાનો એક કાગળ મેં લેખિતમાં પણ નગરપાલિકામાં ચીફ ઓફિસરને સંબોધીને આપ્યો છે કે ભાઈ મને આ ખામી દેખાણી છે તો આમાં સુધારો થવા વિનંતી છે.
દેખાય છે. આ પાણી આમાં રહે હવાઈ નીકળી જાય તો પાણી તો નીકળી જાય કે ન તો નીકળે? 20 ફૂટ સુધી જ પાણી રહે પછી આની પછી આ જે તળ દેખાય છે એ તળમાં બોટમ લેવલે પાણી વયું જાય એટલે 27 ફૂટ ક્યારેય ન થઈ શકે, 20 ફૂટ રહે અને 20 ફૂટ સિવાયની જનતાને 3 મહિના જ ચાલે. આ તિરાડો આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આ રિંગના અભાવે અને 5-50 હજારના ખર્ચાના અભાવે આ નગરપાલિકાના મોટા હાથી વ્યા જાય છે અને એક 50 હજારનો કે 25 હજારનો ખર્ચો ન કરી અને શિહોરનું મહામૂલ્ય કિંમતી પાણીને બગાડવાની જે પ્રવૃત્તિ છે એને હું સખત શબ્દમાં વખોડું છું કે આવું ન બનવું જોઈએ. આ તિરાડો ચોખ્ખી દેખાય છે. એક પણ જગ્યાએ રીંગ હારી નથી. ઈ ખાલી પકડાઈ રહ્યું છે એટલા પૂરતું છે. આ તમામ બારણામાં રીંગો રિબિનનો અભાવ છે. બધા ઓલામાં અહીંયા gap તો છે જ છે. પણ મોટી તિરાડો દેખાય છે. સીધું પાણી નીકળી જ જાય, સ્પષ્ટ દેખાય છે. આ પિલોરની મરામત કરવામાં નહીં આવે તો ઓચિંતા પૂર આવશે તો આ પિલોર ધ્વંસ થઈ જશે કે તૂટી જશે અને પડી ભાંગશે તો આ બારણાની શું ભલે થશે? આ બારણા બધા નીચે પડશે અને મોટું હોનારત થશે. તો જિલ્લા કલેક્ટર આ ગંભીર પ્રશ્નને શંખનાદની ચેનલના મીડિયા દ્વારા ગંભીરતા લે, અન્યથા શિવારમાં મોટી હોનારત થશે તો નામદાર કલેક્ટરને અમે મીડિયા દ્વારા જાણ કરીએ છીએ કે આપની જવાબદારી રહેશે, જેની આપ મીડિયા દ્વારા નોંધ લેજો. કારણ કે આ પિલોર પણ પડવાની શક્યતા છે અને વર્ષો સુધી કોઈ રિપેર નથી કર્યો. આનું બેવકૂફીવાળું કામ છે કે તિરાડમાં રિંગ નાખવાની બદલે ઓઇલ નાખીને મૂર્ખતાનું મોટું પ્રદર્શન આ નગરપાલિકાના અધિકારીઓએ અને પદાધિકારીઓએ કર્યું છે કે જ્યાં એને રિંગ બેસાડવી પડે આની અંદર, એમાં અત્યારે તમે જુઓ છો તો મારો હાથ ઓઇલથી દેખાય છે. આ નાકનું આ કાનમાં આંજવાની વાત છે બધી. આના કલેક્ટરશ્રીએ કાન આંબળે કે આ મૂર્ખતા જેવું પ્રદર્શન છે. બિલકુલ છેલ્લે એક પિલોર છે. છેલ્લે પિલોર છે. હા છેલ્લે પેલું તો તમે ગોઠવેલા પાણા છે ઉપર આ પડ્યા હોય ને એટલે, અને હેઠે બાકીના પડી ગયા છે. હા જો ઉપર જો તમે હાથથી ગોઠવા. એટલે ડેમને તો ફ્યુઝ હોય. તળાવનો એ તમે જોઈ શકો છો કે પાણીનો મારો સીધો અહીંયા આવવાનો છે. એ પિલોરમાં આંકડાનો માંડવો હોય એવી રીતે આંકડાના માંડવાની જેમ ઉપર પાણા ગોળિયા ગોઠવ્યા છે કે નાની એવી કુંડી રિપેરિંગ કરતું હોય. એમાં નગરપાલિકાની મોટામાં મોટી મૂર્ખતા તો લોકો જોવે કે આ પિલોરની ઉપર પાણા એને ગોઠવીને મૂક્યા છે. પાણી આવે એટલે સીધું હેઠું આવે અને અત્યારે અહીંયા પાણા પડ્યા છે અને ઉપર પિલોર જર્જરિત થયો છે અને તિરાડો પડી છે. આ પિલોર તૂટી જાય તો તળાવનું મોટા ભાગનું પાણી પણ નીકળી જવાની સંપૂર્ણ શક્યતા રહેશે. બસ બસ કાળો કલર જે આવે છે એ નીચે છે અને એની ઉપર આ પાણીના બધા જ રેપ આવી ગયા છે, લીલ આવી ગઈ છે, માટી આવી ગઈ છે. તો એક આ બારણાઓને કલર કરવાનું કામ પણ આ નગરપાલિકાને સૂચતું નથી. કલર ન કરવાથી આ બારણાની આયુષ ઘટે અને આ બારણા છે એકદમ નબળા પડે. એના માટે તમે જુઓ છો કે વર્ષો પહેલાં કાળો કલર લગાડેલો છે એની ઉપર અત્યારે માટી આવી ગઈ છે. એટલે કેટલાય વર્ષથી કલર કરવાનું પણ નગરપાલિકાને સૂચતું નથી. આ બહુ ગંભીર બાબત છે અને આ બાબત તાકીદે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. અત્યારે માટી પાણીના હિસાબે ચોંટી છે અને આ બારણાની આયુષ્ય ઘટવાની શક્યતા છે. જેથી આનો કલર પણ કરે એવી અમારી માગણી છે કે જે આનો કાળો કલર કે જે ટેકનિકલ રીતે કલર આવતો હોય જળ સંચયના નિયમ પ્રમાણે એવો કલર કરવો પડે એવી અમારી માગણીની લાગણી છે. કલર નહીં કરે તો આ બારણાની આયુષ ઘટી જશે અને આ બારણા ગમે ત્યારે નબળા પડી જશે. અને આવી મહત્ત્વની સંપત્તિ ભાવનગરના રાજવીએ અને વિશ્વસૈયા નામના આર્કિટેક્ટે જે કરી છે એને જાળવવાનું કામ આ નગરપાલિકા નથી કરતી. એ મોટામાં મોટી વેદના શિવની જનતાને અને અમને છે. આ અમારી લાગણી ને માગણી કલેક્ટર સાહેબ સાંભળાય.